સત્સંગ એટલે શું? અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ સત્સંગના મુખ્ય કયા 5 લક્ષણો દર્શાવ્યા છે, તેમજ ભાગવતજીથી પણ ઊંચું સ્થાન કયા સાહિત્યને મળ્યું છે, આ બધો જ સત્સંગ આજે કરીશું. શ્રી હરિરાયજી સત્સંગના મુખ્ય 5 લક્ષણો દર્શાવે છે. જે શ્રી કૃષ્ણમાં અડગ આસ્થા રાખે અને પ્રેમ રાખે, જે નિરપેક્ષ હોય, જે સાત્વિક વૃત્તિવાળો હોય, જે શ્રી વલ્લભનો કૃપાપાત્ર હોય અને જે શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ, શ્રી યમુનાજી, શ્રી ગુસાઈજી આ બધા સ્વરૂપોમાં એક સરખો ભાવ રાખે. શ્રી હરિરાયજી સ્પષ્ટ કહે છે કે આ 4 સ્વરૂપોમાં જે ભેદ કરે છે એ કદી આનંદને પામી શકતો નથી. હું ફક્ત શ્રી ઠાકોરજીને માનું, મહાપ્રભુજીને નહીં, અથવા મહાપ્રભુજીને માનું પણ સેવા ન કરું. આ વિશે વિસ્તારથી આપે સમજાવ્યું અને ત્યારબાદ આપે સમજાવ્યું કે સાચો આનંદ, સાચો સત્સંગ એટલે એવો સંગ જ્યાં આપણે પ્રભુના ભાવમાં પ્રગટ થવા લાગીએ, ભગવત ભક્તોના ગુણો ગાવા લાગીએ અને પુષ્ટિ માર્ગના સાહિત્યનો આનંદ અનુભવીએ. સત્સંગના આ 5 લક્ષણો કેવી રીતે જીવનમાં ઉતારી શકાય અને સાથે સાથે ભગવદીઓની વાર્તા ભાગવતજીથી પણ ઊંચું સ્થાન શા માટે પામી તેનું પણ ભાવદર્શન આજના સત્સંગમાં કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, સત્સંગ એ સર્જન કરે છે. આપણી ભીતર રહેલા આ સર્વ દુર્ગુણોને દૂર કરી આપણને વિશુદ્ધ કરી દે છે. સત્સંગમાં બેઠા પછી પણ માણસ એવો ને એવો રહે તો પછી શું કામનું? તો સત્સંગ કોને કહેવાય? વાણી, વર્તન, વિચાર અને વ્યવહાર જ્યારે શુદ્ધ અને પવિત્ર બને ને ત્યારે સત્સંગ કર્યો કહેવાય. અને વૈષ્ણવની વૈષ્ણવતા શું? તો દાન, દયા ને દીનતા એ વૈષ્ણવની વૈષ્ણવતા. શ્રી હરિરાય મહાપ્રભુજી સત્સંગના 5 લક્ષણો દર્શાવે છે, જેમાં આપશ્રી આજ્ઞા કરે છે કે આપણે જેનો સંગ કરવા માંગતા હોઈએ તે પ્રભુ શ્રી કૃષ્ણમાં પ્રીતિવાળો હોય એટલું માત્ર જરૂરી નથી, પરંતુ એ નિરપેક્ષ અને સાત્વિક પણ હોવો જોઈએ. ટૂંકમાં કહીએ તો પ્રભુ શ્રી કૃષ્ણની આસ્થા એટલે કે પ્રેમ રાખનારો હોય, નિરપેક્ષ એટલે કોઈ અપેક્ષા ન રાખનારો હોય, સાત્વિક વૃત્તિવાળો હોય, સાચો વલ્લભીય ભાવવાળો હોય, પ્રભુ શ્રી વલ્લભ, શ્રી યમુનાજી અને શ્રી ગુસાઈજીમાં સમાન ભાવ રાખનારો હોય. આવો આ 5 લક્ષણ વાળો સત્સંગ ક્યાં મળે છે તે શોધીને કોનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો અને કેટલો સંગ કરવો તેનો પણ વિચાર અને વિવેક હોવો જોઈએ. જેમ કે કોઈને કીર્તન ગાતા સારું આવડતું હોય પણ તેનો સ્વભાવ સારો ના હોય, પ્રપંચ કરતો હોય, ત્યારે તેની સાથે માત્ર કીર્તનની વાત કરવી, બીજી વાત કરે ત્યારે તેને જય શ્રી કૃષ્ણ કહીને નીકળી જવું. આમ દરેક પ્રસંગે ખરાબ સંગથી દૂર રહેવું. શ્રી હરિરાય મહાપ્રભુજી પ્રથમ લક્ષણમાં આજ્ઞા કરે છે કે જે શ્રી કૃષ્ણમાં હંમેશા પ્રેમ રાખનારો હોય, અથવા તો જેને શ્રી ઠાકોરજી પ્રત્યે અભાવ ન હોય, જેની શ્રદ્ધા દ્રઢ હોય, કોઈ પણ પરિસ્થિતિમાં જેને ભગવત કૃપા દેખાતી હોય તેવાનો સંગ કરવો. શ્રી હરિરાય મહાપ્રભુજી સારા સત્સંગનું બીજું લક્ષણ બતાવતા આજ્ઞા કરે છે કે જે નિરપેક્ષ હોય એનો સંગ સત્સંગ છે, જેને કોઈ અપેક્ષા ન હોય, જેની ભીતર એક વાત હોય કે બધાનું ભલું થાય, બધાનું કલ્યાણ થાય, બધામાં પ્રભુની ભક્તિ જાગે, આવો ભાવ જેના મનમાં હોય એ સત્સંગી જીવ છે. વારી જાઉં બલિહારી જાઉં ને શું કરી જાઉં. આપણે આત્મચિંતન કરતા જવાનું છે કે આમાંથી આપણામાં કેટલા ગુણો છે
અને એ સાચો વૈષ્ણવી જીવ છે, એનો સંગ કરવો. શ્રી હરિરાયજી સત્સંગનું ત્રીજું લક્ષણ બતાવતા આજ્ઞા કરે છે કે જે સાત્વિક હોય એનો સંગ કરવો. તામસ, રાજસ અને સાત્વિક આ 3 પ્રકારની વૃત્તિવાળા લોકો હોય છે. સાત્વિક વૃત્તિવાળો વ્યક્તિ કહેવાય. તામસ વૃત્તિવાળું શરીર પ્રમાદી હોય અને મન ખૂબ પ્રવૃત્તિવાળું હોય. સાત્વિકતાનો અર્થ નીરસતા નથી થતો. ઘણા લોકો સાવ નીરસ વ્યક્તિને સાત્વિક માનતા હોય છે. સાત્વિક હોય પણ એના જીવનમાં રસ વધુ હોય છે. શ્રી મહાપ્રભુજી સત્સંગનું ચોથું લક્ષણ દર્શાવતા કહે છે કે જે શ્રી વલ્લભનો કૃપાપાત્ર હોય તેનો સંગ કરવો. શ્રી મહાપ્રભુજીની જેના ઉપર કૃપા હોય એના ઘરે ભગવત સેવા હોય, મહાપ્રભુની વાણીનું એ પાલન કરતો હોય, મહાપ્રભુજીની આજ્ઞાને જે જીવતો હોય એ વલ્લભનો કૃપાપાત્ર કહેવાય. શ્રી હરિરાયજી સત્સંગનું 5મું લક્ષણ દર્શાવતા કહે છે કે જે શ્રી ઠાકોરજી, શ્રી વલ્લભ, શ્રી યમુનાજી અને શ્રી ગુસાઈજીમાં ચારેય સ્વરૂપમાં એક ભાવ રાખતો હોય, નિત્ય લીલાનું મનમાં સદાય અનુસંધાન રાખતો હોય, એ શુદ્ધ પુષ્ટિ વૈષ્ણવ છે. શ્રીનાથજી એનો સંગ કરવો. આ સ્વરૂપોમાં જે ભેદ ન જાણે, બધાને એક કરીને જાણે, એનો સંગ કરવો. કોઈ એમ કહે અમે શ્રી ઠાકોરજીને માનીએ પણ મહાપ્રભુજીને ન માનીએ, કોઈ કહે અમે મહાપ્રભુજીને માનીએ પણ ઠાકોરજીની સેવા ન કરીએ. શ્રી હરિરાયજી કહે છે કે જે અલૌકિક તત્વોમાં ભેદ રાખે છે ને તે ક્યારેય આનંદને પામી શકતો નથી, શ્રી મહાપ્રભુજીની પ્રસન્નતાને પામતો નથી. આ બધા અલૌકિક તત્વો છે, તેમાં ક્યારેય વ્યવહારિક બુદ્ધિ કે લૌકિક બુદ્ધિ ન રાખવી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. હવે અહીં પ્રશ્ન કર્યો છે કે ભાગવતજી કરતા પણ ઊંચું સ્થાન કયા સાહિત્યનું છે? તો ચાલો તેનું પણ ભાવ દર્શન કરીએ. પ્રિય રસિકજનો, શ્રીમદ ભાગવતજીમાં મુખ્યત્વે ભગવત કથા છે અને સાથે સાથે ભગવત ભક્તોની પણ કથા છે. જ્યારે વાર્તા સાહિત્યમાં મુખ્યત્વે ભગવત ભક્તોની કથા છે અને સાથે સાથે ભગવત સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની પણ કથા છે. તેથી આ બંને ભાવપ્રધાન સાહિત્યનું તુલનાત્મક નિરૂપણ વિચારવા યોગ્ય છે. શ્રીમદ ભાગવતજી અલૌકિક ફળ સ્વરૂપે વ્યાપી વૈકુંઠમાં સાક્ષાત બિરાજમાન છે. સર્વ જીવોના ઉદ્ધાર માટે વેદવ્યાસજી અને શ્રી સુખદેવજી દ્વારા શ્રીમદ ભાગવતજીનું પૃથ્વી પર પ્રાકટ્ય થયું. તેવી જ રીતે દેવી જીવોના ઉદ્ધાર માટે શ્રી ગોકુલેશ પ્રભુચરણ અને શ્રી હરિરાય ચરણ દ્વારા વાર્તા સાહિત્યનું પૃથ્વી પર પ્રાકટ્ય થયું. શ્રીમદ ભાગવતજીના વક્તા શ્રી સુખદેવજી શ્રી પ્રભુનું અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે અને વાર્તા સાહિત્યના વક્તા શ્રી ગોકુલેશ પ્રભુચરણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતજીમાં ભગવત સુધા અવ્યક્ત સ્વરૂપે વિલસે છે, તો વાર્તા સાહિત્યમાં ભગવત સુધા વ્યક્ત નિરાવરણ સ્વરૂપે વિલસે છે. શ્રીમદ ભાગવતજીમાં શ્રી પ્રભુની સારસ્વત કલ્પીય અવતાર લીલાઓનું નિરૂપણ છે, જ્યારે વાર્તા સાહિત્યમાં નિત્ય લીલાસ્થ શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજીના ભાવાત્મક સ્વરૂપોની ભાવમય લીલાઓનું નિરૂપણ છે. શ્રીમદ ભાગવતજીના શ્રવણ માત્રથી સર્વ લીલા સહિત શ્રી કૃષ્ણનો હૃદયમાં આવિર્ભાવ થાય છે. વાર્તા સાહિત્યના શ્રવણથી પરમ ફલરૂપ ભાવનું દાન થતાની સાથે જ શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજી હૃદયમાં બિરાજે છે. શ્રીમદ ભાગવત પ્રભુના દ્વાદશ અંગરૂપ છે, તો વાર્તા સાહિત્ય ધર્મ ધર્મી ઉભય સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીના દ્વાદશ અંગરૂપ છે. શ્રીમદ ભાગવતજીમાં મર્યાદા અને પુષ્ટિ ભક્તિ તથા ભક્તોની કથા છે, જ્યારે વાર્તા સાહિત્યમાં કેવલ પુષ્ટિ ભક્તિ અને ભક્તોની કથા છે. આવું અનેરું મહત્વ વાર્તા સાહિત્યનું છે. વાર્તા સાહિત્યમાં બિરાજતું શ્રી મહાપ્રભુજીનું દ્વાદશ અંગ સ્વરૂપ પણ આપણે સમજીએ. શ્રી મહાપ્રભુજીના 2 ચરણ અધિકાર લીલા અને સાધન લીલા છે. શ્રી મહાપ્રભુજીના 2 ચરણ અધિકાર લીલા
અને સાધન લીલા છે. અધિકાર લીલા શ્રી પ્રભુદાસ જલોટાના ચરિત્રમાં અને સાધન લીલા શ્રી દિનકરદાસ શેઠના ચરિત્રમાં પ્રકટ છે. શ્રી મહાપ્રભુજીના બે સાથળ સ્થાન લીલા અને પોષણ લીલા છે. સ્થાન લીલા શ્રી પૂરણમલ ક્ષત્રિયની વાર્તામાંથી અને પોષણ લીલા શ્રી કનૈયાશાલ ક્ષત્રિયની વાર્તામાંથી સમજાય છે. શ્રી મહાપ્રભુજીના બે કર સર્ગ અને વિસર્ગ લીલા રૂપ એટલે શ્રી યાદવેન્દ્રદાસ કુંભારનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજીના બે હસ્ત ઉતિ અને આશ્રય લીલાના સ્થાન છે. ઉતિ લીલા શ્રી પદ્મનાભદાસજીના ચરિત્રમાં છે અને જ્યારે આશ્રય લીલા ગદાધરદાસના ચરિત્રમાં છે. શ્રી મહાપ્રભુજીના બે સ્તન મન્વંતર લીલા અને ઈશાનો કથા લીલા. શ્રી નારાયણદાસ બ્રહ્મચારીના ચરિત્રમાં મન્વંતર લીલાનું દર્શન છે અને શ્રી ગજન ધાવનના ચરિત્રમાં ઈશાનો કથા છે. શ્રી મહાપ્રભુજીનું મસ્તક મુક્તિ લીલા છે, જેનું નિરૂપણ કાશીના શેઠ પુરુષોત્તમ દાસના ચરિત્રમાં છે. શ્રી મહાપ્રભુજીનું હૃદય નિરોધ લીલા છે, જેનું નિરૂપણ શ્રી દામોદરદાસ હરસાનીજીના ચરિત્રમાં છે. શ્રી મહાપ્રભુજી પ્રત્યેક ભગવદીયના હૃદયરૂપી નિકુંજમાં બિરાજમાન છે. તેથી 84 ભક્તોના 84 હૃદય આપની નિકુંજના સ્થાન છે. જેમ શ્રી મહાપ્રભુજીના 84 વૈષ્ણવોની વાર્તા વિદ્યમાન છે, તેમ શ્રી મહાપ્રભુજીની 84 બેઠકો પણ વિદ્યમાન છે. શ્રી મહાપ્રભુજીની એક એક બેઠક આપ શ્રીની એક એક નિકુંજનું સ્થાન છે, જ્યાં આપ આધિદૈવિક સ્વરૂપે શ્રી સ્વામિનીજી સ્વરૂપે શ્રી પ્રભુથી માન કરીને બિરાજ્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ગોપી ગીતમાં વર્ણન આવે છે ને, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. એટલે પ્રભુનું સ્વરૂપ જેમ અમૃતરૂપ છે, તેમ પ્રભુની કથા પણ અમૃતરૂપ છે અને તેથી જ ભક્તો હંમેશા ભગવત કથામૃતનું પાન કરવાની અભિલાષા અને એનો આગ્રહ રાખતા આવ્યા છે. એટલે સત્સંગ તો કરવો જ જોઈએ. ભગવદીયના ગુણગાનનો અનેરો મહિમા છે. દયારામભાઈએ કહ્યું છે ને, રીઝે રાબડી થકી ગરીબ લોકરે ભોગીને ન ભાવે રે, પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ યાચુ રે. તો શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં કહે છે, મહતામ કૃપયા યાવદ ભગવાન દયિષ્યતિ તાવદાનંદ સંદોહ કીર્ત્યમાન સુખાયહી. એટલે ભગવાન આપણા ઉપર જ્યારે કૃપા કરે ને, ત્યારે જ મોટાઓની કૃપાથી ભગવાનનું અલૌકિક કીર્તન પ્રાપ્ત થાય છે અને તે કીર્તન દ્વારા જ પ્રભુનો અલૌકિક આનંદ આપણને મળે છે. એટલે કીર્તન એટલે ફક્ત ગાવું નહીં, પરંતુ ગુણગાન. આવા ભગવત કથામૃતને પ્રાપ્ત કરવા માટેનો રાજમાર્ગ શ્રી સુરદાસજીએ આપણને બતાવ્યો છે. હરિજન સંગ છીનક જો હોય, કોટી સ્વર્ગ સુખ કોટી મોક્ષ સુખ તિહી સમ લહે ન કોઈ. ભૂરી ભાગ્ય સંચિત ફલ કૃષ્ણ કૃપા વે જાકો, સૂરદાસ હરિજન પદ મહિમા કોહી શકે તાકો. એટલે પ્રભુની કૃપા થાય, આપણા અનેક જન્મોના સંચિત પુણ્યરૂપી ફળનો ભાગ્ય ઉદય થાય, તો જ એક ક્ષણ માટે ભગવત ભક્તનો સંગ મળે. ભગવત ભક્તના સંગથી પ્રાપ્ત થનાર કથામૃત પાસે કરોડો સ્વર્ગના સુખો અને કરોડો મોક્ષના સુખો પણ તુચ્છ હોવાથી કોઈ તેમની આશા રાખતું નથી. આવા ભગવત કથામૃતનું પાન કરાવનાર ભગવત ભક્તોના ચરણારવિંદનો મહિમા કોણ કહી શકે? ભગવદીઓની વાર્તા પણ બે પ્રકારની હોય છે. મોટા ભાગના ભગવદીઓના ચરિત્રો આપણા જીવન પ્રવાસ માટે લીલી બત્તીઓનું કામ કરે છે. ભગવદીઓએ જે માર્ગે પોતાનું જીવન વ્યતીત કર્યું છે, તે માર્ગે આપણને ચાલતા રહેવાનો બોધ મળે છે. ક્યારેક ક્યારેક ભગવદીઓના જીવનના કેટલાક પ્રસંગો લાલ બત્તી જેવા હોય છે. આવા પ્રસંગો દ્વારા ભગવદીઓ
એવું સૂચવે છે કે અમારા જીવનમાં આવી ભૂલ થઈ હતી જેનું પરિણામ અમારે ભોગવવું પડ્યું છે. તો તમે તમારા જીવનમાં આવી ભૂલ ન થાય તે બાબતમાં સજાગ રહેજો. ભગવત કથાને નાળિયેર જેવી કહી છે. નાળિયેરના મીઠા જળ અને ટોપરાનો આસ્વાદ કરવા માટે તેની ઉપરના છોડા ઉખેડવાથી માંડીને અનેક પ્રયત્નો કરવાના હોય છે. ત્યારબાદ મીઠું ટોપરું અને જળ મળે છે. આમ ભગવત કથાને સમજવા માટે પ્રભુની કૃપા અતિ આવશ્યક છે. તેથી ભગવદીઓએ ગાયું છે, જો લો હરિ આપુન પે ન જણાવે તો લો યહ માર્ગ કો સિદ્ધાંત પઢે સુને નહીં આવે. એટલે પ્રભુની કૃપા થાય ત્યારે જ આ બધું આપણને સુલભ થાય છે. મહાનુભાવોએ બતાવ્યું છે કે ભક્તો દ્વારા જ ભગવાનની પ્રાપ્તિ સુલભ અને સરળ છે. ભગવદીઓના ચરિત્રો પણ આ વાતની સાક્ષી પૂરે છે કે ભક્તો દ્વારા જ ભગવાનની પ્રાપ્તિ સુલભ છે. કોઈ ભગવદીય જ્યારે આપણો હાથ પકડે ત્યારે આપણો બેડો પાર થઈ જાય છે. તેથી આ માર્ગમાં ભગવાનના જેટલી જ ભગવદીયની પણ મહત્તા છે. ભગવાનના ભક્તો પણ ભગવાનના દિવ્ય ષડધર્મથી યુક્ત હોય છે. તેમના હૃદયમાં સદાય ભગવાન બિરાજમાન હોય છે. સર્વવ્યાપક પરમાત્માને ભક્તના ભાવને અનુરૂપ ભગવત સ્વરૂપ ધારણ કરીને ભક્તની પાસે પધારવું પડે છે. ઉત્તમ ભક્ત ભગવાન પાસે કશું માંગતો નથી. તે તો પોતાનું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દે છે. ભક્તનું હૃદય સ્વીકારવા માટે ભગવાને ભક્તના ઘરે પધારવાનું થાય. આમાં જ ભક્તની અને તેની ભક્તિની મહત્તા રહેલી છે. તેથી તો વૃત્રાસુર જેવાએ ભગવાન પાસે માંગ્યું કે મને આપના ભક્તોનો સત્સંગ પ્રાપ્ત થાય. ભગવાનને મેળવી આપનારા આવા ભક્તોની ગૌરવ ગાથાઓ ભગવત પ્રાપ્તિના માર્ગે ચડાવનારી હોવાથી તેની ઉત્તમતા સ્વીકારવામાં આવી છે. માટે તો પુષ્ટિ માર્ગના 500 વર્ષના ઇતિહાસમાં આપણા વૈષ્ણવ પરિવારોમાં એવી સુસ્થાપિત પ્રણાલિકા અને પરંપરા રહી છે કે દરરોજ રાત્રે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સેવકો એવા ઉત્તમ ભગવદીઓની વાર્તાઓનું અચૂક વાંચન મનન ચિંતન કરવું જોઈએ. તેથી શ્રી દયારામભાઈએ આવા ભગવદીઓના ચરિત્રોની મહત્તા દર્શાવતા કહ્યું, સકળ તત્વનું તત્વ છે એ સાર માહે સાર, પાઠ કરતા માત્રમાં વશ થાય શ્રી નંદ કુમાર, 84 ચિત્ત લાવીને કરે પાઠ નિત્ય ધરીને, પુષ્ટિ પથ પ્રભુ પ્રસન્ન થાય હૃદય બાઢે પ્રેમ. એટલે આવો મહિમા ભગવદીઓનો છે. શ્રી ગોકુલનાથજીનો દરરોજનો નિયમ કે રાત્રે ભગવદ વાર્તા કરે, બધા વૈષ્ણવો આવે ત્યારે એક દિવસ રાત્રે આપે સુબોધિનીજીના સ્થાને દામોદરદાસ હરસાણીજીની વાર્તા કહેવાનો પ્રારંભ કર્યો. દામોદરદાસજીના દિવ્ય ચરિત્રમાં આપ એવા ભાવ વિભોર બની ગયા કે તે ચરિત્રનું કીર્તન કરતા જ મધરાત થઈ ગઈ. અને શ્રી ગોકુલનાથજી તો રોજ નિયમથી શ્રી સુબોધિનીજીની કથા કહેતા હતા. તે દિવસે રાત ઘણી વીતવાથી શ્રી સુબોધિનીજીની કથા ન કહેવાય. તેથી એક વૈષ્ણવે વિનંતી કરી કે કૃપાનાથ, આજે કથા ન થઈ. આપે મંદ મંદ સ્મિત કરતા આજ્ઞા કરી, વૈષ્ણવ, આજે તો મેં તમને કથાનું ફળ કહ્યું છે. શ્રી ગોકુલનાથજીનું આ વચનામૃત ભગવદીઓના ચરિત્રની મહત્તા સમજાવે છે. વેદરૂપી આંબાનું ફળ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતજીમાં પ્રભુના દિવ્ય ચરિત્રોની કથા છે, પરંતુ તે ફળનો રસ સરળતાથી પ્રાપ્ત થતો નથી. જેમ કેરીમાં રહેલો રસ મેળવવા અનેક પ્રક્રિયાઓ કરવાની હોય, તેમ શ્રીમદ ભાગવતજીની કથામાં રહેલો ગુપ્ત ભગવદ રસ મેળવવા માટે પણ અનેક પ્રયાસો કરવાના હોય છે. તેથી શ્રી મહાપ્રભુજીએ શ્રી ભાગવત રૂપી રસ સમુદ્રનું મંથન કરી શ્રી સુબોધિનીજી રૂપે આપણને રસદાન કર્યું. પરંતુ શ્રી સુબોધિનીજીનો રસ પણ આપણા જેવા સામાન્ય જીવો માટે દોહેલો છે. શ્રી સુબોધિનીમાં જે ભગવદ રસ પ્રકટ કરવામાં આવ્યું તે જ સ્વરૂપ આ ભગવદીઓના હૃદયમાં નિત્ય રૂપે બિરાજમાન છે. અને તેથી
ભગવદીઓના ચરિત્ર રૂપે બહુ જ સહજ અને સરળ રીતે આ ભગવદ રસનો સ્વાદ આપણને પ્રાપ્ત થાય છે. તેથી સર્વ ભગવત કથાઓનું ફળ રૂપે ભગવદીઓની કથા છે, એમ શ્રી ગોકુલનાથજીએ વૈષ્ણવોને સમજાવ્યું. તેવી જ રીતે શ્રી હરિરાય ચરણ દ્વારા પણ આ વાર્તા પ્રસંગોનો ભાવ પ્રકાશ પ્રકટ કરવામાં આવ્યો છે. એટલે 84 વૈષ્ણવોની 3 જન્મની લીલા ભાવનાવાળી જે વાર્તા છે, તે વાર્તાનો ભાવ પ્રકાશ શ્રી હરિરાય મહાપ્રભુજીએ લખ્યો છે. આ વાર્તા સાહિત્ય વ્રજ ભાષામાં ગદ્ય સ્વરૂપે લખાયેલું છે અને વ્રજ ભાષાના ગદ્ય સ્વરૂપના પ્રારંભની જ આકૃતિઓ છે. તેથી આ વાર્તા સાહિત્યથી જ વ્રજ ભાષાના ગદ્યનો પ્રારંભ થયો છે. ભગવદીઓની વાર્તા સાહિત્યનું પુષ્ટિમાર્ગીય સાહિત્યમાં અનેરું સ્થાન છે. પુષ્ટિમાર્ગીય સાહિત્યને 2 પ્રકારમાં વહેંચી શકાય. પેલું પ્રમાણાત્મક સાહિત્ય ને બીજું પ્રમેયાત્મક સાહિત્ય. પ્રમાણાત્મક સાહિત્યમાં સૈદ્ધાંતિક સાહિત્યનો સમાવેશ થાય છે. જે સાહિત્ય પુષ્ટિમાર્ગના મુખ્ય સિદ્ધાંત રૂપ શ્રી કૃષ્ણના સ્વરૂપનું પ્રતિપાદન કરે તે પ્રમાણાત્મક સાહિત્ય. અને પ્રમેયાત્મક સાહિત્યમાં ભગવદીઓને થયેલા પ્રત્યક્ષ અનુભવના વર્ણનોનો સમાવેશ થાય છે, જેમને આપણે આપ્ત પ્રમાણ કહીએ છીએ. આવા અનુભવોનું વર્ણન સિદ્ધાંતના દ્રષ્ટાંત રૂપ છે. તેથી પુષ્ટિમાર્ગના સિદ્ધાંતના ફલરૂપ શ્રી કૃષ્ણનું સ્મરણ કરાવે છે. પુષ્ટિમાર્ગમાં શ્રી કૃષ્ણ પ્રમેય સ્વરૂપ છે, તેથી એમના અનુભવોનું વર્ણન કરતું સાહિત્ય પ્રમેયાત્મક સાહિત્ય છે. એટલે શ્રી મહાપ્રભુજી પણ 7 સ્વરૂપે વર્ણન કર્યું છે. મહાનુભાવોએ મુખ્ય પુરુષાકાર સુધા સ્વરૂપ, બીજું આનંદ કૃષ્ણ સ્વરૂપ, ત્રીજું પરમાનંદ સ્વામીની સ્વરૂપ, ચોથું ભગવદ મુખારવિંદ રૂપ ધર્મે વિપ્રયોગાત્મક સ્વરૂપ, પાંચમું વૈશ્વાનર તાપાત્મક સ્વરૂપ, છઠ્ઠું વલ્લભ રૂપ લીલા મધ્યપાતી સ્વરૂપ અને 7મું સન્મનુષ્યાકૃતિ આચાર્ય સ્વરૂપ. આ 7 સ્વરૂપોનો અનુભવ આપણને વાર્તા સાહિત્ય દ્વારા થાય છે. એટલે કલ્પવૃક્ષ વેદના બીજરૂપ ગાયત્રી છે, તે કલ્પવૃક્ષ વેદના રસાત્મક ફળરૂપે શ્રીમદ ભાગવતજી છે અને તેમાં વિલસતી ભગવત સુધારૂપ શ્રી સુબોધિનીજી છે. તેનું ભક્તોના મનથી અનુભવાતો નિર્ગુણ ભાવાત્મક વિલાસ એ વાર્તા સાહિત્ય છે. તેથી વાર્તા સાહિત્યને શ્રી હરિરાય ચરણ પરમ ફલરૂપ કહે છે. તેના દ્વારા આપણી ભાવનાઓ દ્રઢ થાય છે અને ભાવનાઓ દ્વારા ભાવનું પોષણ થાય છે. તેથી વાર્તા સાહિત્યને આપણા સંપ્રદાયમાં ભાવાત્મક સાહિત્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે સમજ્યા કે સત્સંગના 5 લક્ષણોમાં ભગવદીઓની વાર્તા અને તેમના ગુણગાનનું સ્થાન કેટલું ઊંચું છે. એટલે તો શ્રી મહાપ્રભુજીએ સ્વયં કહ્યું કે આ પુષ્ટિ વાર્તા સાહિત્ય તો ભાગવતજીથી પણ ઊંચું સ્થાન ધરાવે છે. શ્રી ગોકુલનાથજીએ પણ કહ્યું કે શ્રી સુબોધિનીજીનું ફળ એટલે આ 84,252 ભગવદીઓની વાર્તા. કારણ કે આ વાર્તાઓમાં ફક્ત ભગવાનનો મહિમા નથી, પરંતુ ભગવત ભક્તોના જીવનમાં પ્રગટ થયેલી કૃપા અને અનુભૂતિનું ઝરમર વરસે છે, પુષ્ટિ ભક્તિનું પ્રકટ પ્રમાણ વરસે છે. એવા આ બધા ભગવદીઓના જીવનના મૂળ આધાર એવા શ્રી દામોદરદાસ હરસાણીજીનું સ્મરણ થઈ આવે છે, જેના વિશે સ્વયં શ્રી મહાપ્રભુજી એમ કહે કે દમલા યહ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો હૈ. એવા વૈષ્ણવ કે જેના હૃદયમાં પૂરી પુષ્ટિ ભક્તિનું બીજ વાવવામાં આવ્યું, જેના દ્વારા આ માર્ગના અમૃતનું પ્રથમ ઝરણું વહ્યું અને જેનો સત્સંગ સ્વયં શ્રી મહાપ્રભુજી ઝંખતા બડી બેર ભઈ ભગવદ વાર્તા નહીં કીની. જે સત્સંગના એક અવસર પર શ્રી મહાપ્રભુજીએ કહ્યું હતું કે તને 10 જન્મનો અંતરાય થશે, એટલે શ્રીજી બાવા પધારતા હતા રૂમઝૂમ કરતા અને સંકેતથી દામોદરદાસ હરસાણીજીએ રોક્યા. તેની પાછળનું રહસ્ય પણ આપણે હમણાં જ થોડાક દિવસ પહેલા સમજ્યા હતા.
એટલે તેની પાછળ ભક્તિનું ઊંડું તત્વ છુપાયેલું છે. અલૌકિક કૃપાભાવનો મર્મ છુપાયેલો છે. તો ચાલો ને હવે આપણે એ દિવ્ય ભક્ત, આપણા બધાના મોટા એવા શ્રી દામોદરદાસ હરસાણીજીના દિવ્ય ચરિત્રમાં પ્રવેશ કરીએ, જેનાથી પુષ્ટિ માર્ગનો બીજ ફૂટી નીકળ્યું અને જેના નામ વિના આ માર્ગની શરૂઆત અધૂરી છે. તો ચાલો સાંભળીએ શ્રી દામોદરદાસ હરસાણીજીનું દિવ્ય ચરિત્ર. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી દામોદર દાસ હરસાની અતિ હરખે ભર્યા. શ્રી દામોદર દાસ હરસાની અતિ હરખે ભર્યા. ઉપર બેઠા જોતા હતા વાટ જો, ઉપર બેઠા જોતા હતા વાટ જો. શ્રી દામોદરદાસ હરસાણીજી કોની વાટ જોઈ રહ્યા હતા તેનો સત્સંગ આજે આપણે કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મા નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, એક વખત મારા મમ્મીએ બધા ભાઈ બહેન માટે 84,252 વૈષ્ણવની વાર્તા અને ભાગવતજીનું પુસ્તક બધા માટે પધરાવ્યું હતું. ત્યારે મેં મારા મમ્મીને કહ્યું કે મૂળ ગ્રંથોનું વાંચન મનન ચિંતન કરવું જોઈએ. એટલે મૂળ 84,252 વૈષ્ણવની વાર્તા વ્રજ ભાષામાં છે. એટલે મેં એમને કહ્યું કે આ બધા ભાઈ બહેન માટે આ પુસ્તક પધરાવજો, કેમ કે બધા ભણેલા ગણેલા છે અને બધાને વ્રજ ભાષા સમજાઈ જાય તેવી જ છે, કારણ કે હિન્દીને મળતી આવતી હોય. એટલે મારા મમ્મીએ મને કહ્યું કે દીકરા, 84,252 વૈષ્ણવની વાર્તા મારે પણ વાંચવી છે, પણ ગુજરાતીમાં હોય ને તો મને સુંદર રીતે સમજાય. એટલે આ વાત મને હમણાં દરરોજ મગજમાં ચિંતનમાં આવી રહી છે. એટલે મારા મમ્મી ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા અને એક વખત મેં એમને પૂછ્યું હતું કે તમે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું, કારણ કે એમને ગુજરાતીમાં જોઈતું હતું. એટલે એમના માટે ગુજરાતીમાં પધરાવ્યું હતું. તો એમને કીધું કે ના, હજી મારે વાંચવાનું બાકી છે, હજી મારે બાકી છે. એટલે મને એ જ હમણાં કેટલા દિવસથી એ જ વિચાર આવી રહ્યા હતા કે મમ્મીએ એમ કીધું હતું કે મારે આ હજી વાંચવાના બાકી છે. તો વાલા વૈષ્ણવો, અમે હમણાં એક પ્રસંગમાં ગયા. મારા ભાણેજની સગાઈ હતી, તો અમે ગયા અને કુદરતી એના પપ્પાએ કીધું કે આપણે મારા ભાઈને મળતા આવીએ. એટલે મને એમ થયું કે આ મારા મમ્મીની જ ઈચ્છા છે. એટલે પછી મારા મમ્મીના ઘરેથી 84,252 વૈષ્ણવની વાર્તાના પુસ્તકો ગુજરાતી ભાષામાં છે એ પધરાવ્યા. અને મારી મમ્મીએ ફોનમાં કહ્યું હતું કે ગુડી, મેં તારા માટે પુસ્તક માટેના વસ્ત્ર રાખ્યા છે. તો તે પુસ્તકની સાથે જે વસ્ત્ર પણ હતા. એટલે પ્રભુના ખેલ ન્યારા છે. પ્રભુને ક્યારે શું કરવું હોય એ ખબર ન પડ્યા. તો વાત આપને એટલે કરું છું કે પ્રભુ કયા સ્વરૂપે આપણા ઉપર કૃપા કરે એ ખ્યાલ નથી. એટલે કોઈ વૈષ્ણવો એવા પણ હોય કે જેને વ્રજ ભાષા ન સમજાતી હોય, તો એમના મનોરથને પણ પૂર્ણ કરવા પ્રભુએ આ લીલા રચી હોય કે મને વારંવાર એ જ યાદ આવી રહ્યું છે. નહીતર મેં જ કહ્યું હતું કે વ્રજ ભાષામાં જ પુસ્તકો વાંચવા જોઈએ. એટલે મારી પાસે વ્રજ ભાષામાં બિરાજે છે, 2 સેટ છે, એક મારો ને એક મારી દીકરી માટે, કે સાસરે ગમે ત્યારે જાય તો સાથે પધરાવી જાય પોતાના પુસ્તકો. તો આ વારંવાર આ ચિંતન થતું હતું. એટલે આજે આપણે એક નવા જ રૂપમાં સત્સંગ કરીશું. 84 વૈષ્ણવની વાર્તામાંથી દામોદરદાસ હરસાણીજીની વાર્તા અત્યારે લઈશું. એટલે આપણે ક્યારેક 84,252 વૈષ્ણવ વાર્તા ગુજરાતીમાં લઈશું. એવું નથી કે સિરીઝ વાઇઝ લાઇનમાં જ વાર્તા આવશે, કારણ કે મધુરાષ્ટક રસપાનમાં 84,252 વૈષ્ણવ વાર્તા સંગતિ છે અને નામરત્નાખ્ય સ્તોત્રમાં પણ છે. તેવી જ રીતે સર્વોત્તમ નામાવલીમાં પણ ઘણી જગ્યાએ પ્રસંગો એવી રીતે આવે છે. અને યમુનાજીના 41 પદમાં પણ વાર્તા સંગતિ આવે છે.
એટલે પ્રભુ જે રીતે પ્રેરણા કરશે, જેને જે ગુણગાન પ્રભુને જે શ્રવણ કરવા હશે એ જે પ્રેરણા કરશે તે રીતે આપણે લઈશું. ક્યારેક સિમ્પલ લઈશું, ક્યારેક અલગ રીતે લઈશું. જેમ પ્રભુ પ્રેરણા કરશે તે રીતે આપણે સત્સંગમાં ક્યારેક 84-252 વૈષ્ણવ વાર્તા ગુજરાતીમાં પણ લઈશું. કારણ કે વારંવાર આવું મગજમાં આવ્યા કરે એટલે તેની પાછળ પણ કંઈક રહસ્ય છુપાયેલું જ હોય. અને બાકી આવી રીતે અચાનકથી જવાનું પણ ન થાય. હું ક્યારેય પણ કોઈ પ્રસંગમાં જતી પણ નથી. અહીંયા જવાનું થયું અને ત્યાંથી મારા મમ્મીના ઘરે પણ જવાનું થયું. એટલે આ બધી પ્રભુની ઈચ્છા હોય તો જ આ રીતે સુગમતાથી સરળતાથી થાય. એટલે આજે આપણે 84 વૈષ્ણવ વાર્તાનો એકાદો પ્રસંગ, એક વાર્તા દામોદરદાસ હરસાનીજીનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, આ પુસ્તક પુષ્ટ કરાવેલું છે અને તેમાં વલ્લભકુલના બાલકના વચનામૃત લખેલા છે. અને તેમાં લખ્યું છે કે ભગવદીયની વાર્તા હૃદયારૂઢ થાય ત્યારે ફલ અનુભવ થાય. એટલે વાલા વૈષ્ણવો, આપણે આ વાર્તાઓ વાંચીએ એ હૃદયારૂઢ થાય, આપણે આત્મપટલ પર ધારણ કરીએ ત્યારે એ ફલનો અનુભવ આપણને થાય. અને અહીં હજુ લખ્યું છે કે 84 વૈષ્ણવો કોણ? તો જવાબ છે પ્રેમ લક્ષણા ભક્તિને બિરાજવાનું પાત્ર. 84 વૈષ્ણવો કોણ? તો કહે છે કે પ્રેમ લક્ષણા ભક્તિને બિરાજવાનું પાત્ર. એટલે આપણે પણ આ વૈષ્ણવોને આપણા હૃદયમાં પધરાવી અને દામોદરદાસ હરસાનીજીના ચરણારવિંદમાં પણ વિનંતી ધરવાની છે કે આપની આડીથી અમે ફળ અનુભવ કરી શકીએ. અમારી યોગ્યતા, અમારી પાત્રતા, અમારા અધિકાર અનુસાર એવી આપ અમારા પર કૃપા કરો. 84 વૈષ્ણવ વાર્તા પહેલી, દામોદરદાસ હરસાનીજી, પાના નંબર 6. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આપણે હવે પાના નંબર પણ બોલીશું. સૌપ્રથમ અહીં પ્રસ્તાવના આપી છે તે લઈએ કે શ્રી ગોકુલનાથજીએ 84 વૈષ્ણવની વાર્તા પ્રકટ કરી છે. તેનો ભાવ હવે શ્રી હરિરાયજી કહે છે, તેને લખીએ છીએ. ભાવ પ્રકાશ 84 વૈષ્ણવનું આ છે મૂળ કારણ. 84 લાખ યોનીમાં જે દૈવી જીવો પડેલા છે તેમાંથી તેમને મુક્તિ આપવાને અર્થે 84 વૈષ્ણવો કર્યા. તે જીવોના 84 પ્રકાર છે. ભૂતકાળમાં રાજસી, તામસી, સાત્વિક, નિર્ગુણ આમ 4 જાતના જીવો આવ્યા. તેમાંની રાજસી, તામસી, સાત્વિક જીવોને રહેવા દીધા, જેમનો શ્રી ગોસાઈજીએ ઉદ્ધાર કરશે. શ્રી આચાર્યજી વિના શ્રી ગોવર્ધનધર લીલામાં રહી શક્યા નહીં, માટે પોતાના અંતરંગી નિર્ગુણ પક્ષના 84 વૈષ્ણવોને પ્રકટ કર્યા. એ એક લક્ષ એટલે કે 1 લાખ નિર્ગુણ ભક્તોનો ઉદ્ધાર ભૂતળમાં આ લીલાના વૈષ્ણવો દ્વારા થયો છે. રસાયણ શાસ્ત્રમાં રસ આદિ વિહારના 84 આસનનું વર્ણન કરેલ છે. તે વિવિધ અંગોમાં ભાવરૂપ 84 વૈષ્ણવો રસલીલા સંબંધે નિર્ગુણ છે. શ્રી ઠાકોરજીના અંગરૂપ શાસ્ત્રીય રીતે 84 આસન એ ભાવે અલૌકિક જ છે. શ્રી આચાર્યજીના 12 એટલે કે 12 અંગો છે જે સ્વરૂપાત્મક છે. એ પ્રત્યેક અંગમાં 7 ધર્મો છે. તેમાં 6 ધર્મોમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન અને વૈરાગ્ય. પછી 7મો એક ધર્મી. આમ કરતા 12 થતા 84 વૈષ્ણવો તથા શ્રી આચાર્યજીના અંગરૂપ અલૌકિક સઘળા સામર્થ્ય રૂપ વળી 84 કોષ વ્રજમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની લીલા છે. એક જીવનો અંગીકાર કરી 84 લાખ યોનીમાં પડેલા દૈવી જીવોનો ઉદ્ધાર કરી વ્રજમાં 84 કોષ, વ્રજમાં જે જીવ લીલા સંબંધી છે તેને ત્યાં પ્રાપ્ત કરાવવાનો અર્થ અલૌકિક 84 વૈષ્ણવ પ્રકટ કરેલ છે. શ્રી આચાર્યજીના 84 વૈષ્ણવ આ ભાવથી છે. હવે અહીં સમજાવે છે કે ભાવ પ્રકાશનો રહસ્ય. એટલે શ્રી હરિરાયજીએ કરેલ આ ભાવ પ્રકાશ અત્યંત ગૂઢ છે. તેથી તેનું રહસ્ય ઉદ્બોધન કરવાની આવશ્યકતા ઉપસ્થિત થાય છે. આ ભાવ પ્રકાશમાં દૈવી જીવોનું સ્વરૂપ અને તેની ઉદ્ધાર પ્રક્રિયા કહેવાય છે. શ્રી વલ્લભ અવતારના પુષ્ટિદેવી જીવોના અસલી સ્વરૂપની સંગતિનો સાંપ્રદાયિક ઇતિહાસ આ પ્રમાણે છે. બૃહદ વામન પુરાણ કહે છે કે પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ સારસ્વત કલ્પમાં મુખ્યત્વે શ્રુતિઓને માટે વ્રજમાં થયો હતો.
ભગવાને આવિર્ભૂત થઈ અસંખ્ય લીલાઓ કરી, ત્યાં સુધીના તમામ પ્રયાસો શ્રુતિ રૂપાદી ભક્તોના ઉદ્ધાર અર્થે જ હતા. જો આપે ઈચ્છ્યું હોત કે મારા મૂળધામની લીલામાં પ્રાપ્ત થાવ તો કશાય પ્રયાસો વિના જ આવિર્ભૂત થયા વિના તેમ થયું હોત. છતાંય આપને ભૂતળ પર પુષ્ટિ માર્ગ પ્રગટાવવો હતો, તેથી આપે ભૂતળ પર પ્રકટ થઈને સ્વસ્વરૂપ વિવિધ લીલાઓ કરીને શ્રી ગોપીજનોના ઉદ્ધાર કર્યો. તે દ્વારા સિદ્ધાંત પ્રગટ કર્યો કે પુષ્ટિ માર્ગમાં જીવના ઉદ્ધાર માટે ભગવાન પ્રયાસ કરે છે. મર્યાદા માર્ગમાં જીવે પોતે જ પ્રયાસ કરવો પડે છે. આ મર્યાદા માર્ગ દ્વારા પુષ્ટિ માર્ગની વિશિષ્ટતા પણ પ્રકટ થઈ જાય છે. તે સાથે આપે પોતાના પુષ્ટિ માર્ગની શ્રેષ્ઠતા પણ સિદ્ધ કરી દીધી છે. આપે ગોપી આદિ જે સ્ત્રી ભક્તોમાં સ્વયં સાક્ષાત સ્વરૂપના અનુગ્રહ માર્ગને સ્થાપ્યો. શ્રી ઉદ્ધવજીના કહેવા પ્રમાણે એ ભક્તો સ્ત્રીઓ વંચરી, વ્યભિચારી, દુષ્ટા પ્રકારના હતા. આમ હોવા છતાં તેઓના પર પરમ કૃપા કરીને તેમણે પોતાના અવર સ્વરૂપ એવા પ્રેમનું દાન કર્યું અને તેઓને પુષ્ટિ માર્ગના ગુરુની કક્ષા પર સ્થાપ્યા. માટે જ પરમપિતા બ્રહ્માજી, શ્રી શંકર તથા ઉદ્ધવ આદિ ઉચ્ચ કક્ષાના ભક્તો સદાય તેમના ચરણની રજની અપેક્ષા રાખે છે. વળી સ્વયં પુષ્ટિ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન પણ હંમેશા તેમની ઈચ્છાને આધીન રહેતા હોય છે. પુષ્ટિ માર્ગની આ જ સર્વશ્રેષ્ઠતાને પણ સિદ્ધ કરેલ છે. ભાવિમાં આ પુષ્ટિ માર્ગનો ભવિષ્યમાં પણ ભૂતળ પર પૃથ્વી પર પુનઃ પ્રકાશ કરવો છે એમ વિચારીને વ્રજમાં રહેલ ભક્તો પૈકીના કેટલાક ભક્તોને આપે ભૂતળ પર રાખ્યા. આમ કરીને પુષ્ટિસ્થ ભગવાને પોતાના કાર્યની તક અગોચરતા, સર્વની સ્વતંત્રતા અને વિરુદ્ધ ધર્માશ્રયત્વ પણ પ્રકટ કર્યું. કેમ કે વૈદિક સિદ્ધાંત અનુસાર ભગવાનનું જેને દર્શન સ્પર્શન થાય તેની ભૂતલ ઉપર સ્થિતિ ફરી સંભવતી જ નથી, એટલે કે તેને જન્મ જન્માંતર હોઈ શકે જ નહીં એમ વૈદિક સિદ્ધાંત કહે છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં માત્ર ભગવદ ઈચ્છા જ એકમાત્ર પ્રમાણ હોવાથી અહીં બધું જ શક્ય છે. ઈશ્વર ઈચ્છા જે રીતે જેની સાથે જેવી ક્રીડા કરવાની હોય છે તે રીતે પોતે તેની સાથે તે પ્રકારે તે ક્રીડા કરે છે. તેમાં વેદ આદિ નિયામક હોતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાનના સ્વતંત્ર તથા વિરુદ્ધ ધર્મ ક્રીડાના અસંખ્ય દ્રષ્ટાંતો આપેલ છે. તેમાંનું એકમાત્ર દ્રષ્ટાંત અહીં રજૂ કરીને આ હકીકતને સ્પષ્ટ કરવામાં આવે છે. દ્રષ્ટાંત: પૂતના નામે રાક્ષસી છળકપટ કરીને શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવી, છતાં આપે તેનો તત્કાળ મોક્ષ આપ્યો. ત્યારે ભક્ત મુચુકુંદને સ્વયં દર્શન આપ્યા અને બીજા જન્મમાં તેનો ઉદ્ધાર કર્યો. ભગવાનનું આવું સ્વતંત્ર અને વિરુદ્ધ ધર્મનું ક્રીડન છે. એથી સિદ્ધ થાય છે કે પુષ્ટિ માર્ગમાં એકમાત્ર ઈશ્વર ઈચ્છા જ પ્રમાણ છે. સિદ્ધાંત અનુસાર ભગવદ ઈચ્છાથી ભૂતળ ઉપર જે જીવો રહ્યા તે સૌને જન્માંતરો પ્રાપ્ત થયા અને સહસ્ર પરિવર્તનનો કાળ તેમને ભગવાનથી વિછુરે થયો. માટે શ્રી કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશાનંદનું તેમનામાંથી તિરોધાન થયું. ત્યારે ભગવદ ઈચ્છાથી આ ભૂતળના જીવોની શુદ્ધિ સ્વામીજી દ્વારા પ્રભુને આવી. ભૂતળના જીવોની શુદ્ધિ સ્વામીજી દ્વારા પ્રભુને આવી. થોડીક વાલા વૈષ્ણવ આમાં મિસ્ટેક છે લખવામાં, તેથી આપને જીવોના ઉદ્ધારનો વિચાર આવ્યો. આ વખતે આપે નામાત્મક સ્વરૂપ વડે લીલા કરીને જીવોના ઉદ્ધારનો સંકલ્પ કર્યો. કેમ કે રૂપ અને નામ એ બે પ્રકારે આપ પુષ્ટિ માર્ગમાં રહ્યા છો. રૂપ લીલા થકી આપે શ્રી ગોપીજનોનો ઉદ્ધાર પૂર્વે કર્યો છે. તેથી દ્વિતીય નામ લીલા રૂપે આધુનિક દેવી જીવોના ઉદ્ધારનો સંકલ્પ કર્યો. તે સમયે નામ સ્વરૂપના અધિષ્ઠાતા વાકપતિ વૈશ્વાનરને આપે ભૂતળ પ્રગટાવવાની આજ્ઞા આપી. તેમજ શ્રી વિષ્ણુ અને શ્રી વ્યાસને પ્રિય એવા ગુઢાર્થ રૂપ શ્રીમદ ભાગવતના રહસ્યને પ્રગટાવી તેની મારફત જીવોના ઉદ્ધારનો નિર્દેશ કર્યો. આજ્ઞા મુજબ શ્રીમદ વલ્લભ ભૂતળ પર પ્રગટ થયા. શ્રીમદ વલ્લભ ભૂતળ પર પ્રગટ્યા એટલે શ્રી ગોવર્ધનધર ત્યાં રહી શક્યા નહીં, કેમ કે બંને વચ્ચે પરસ્પરનો ગાઢ પ્રેમ છે. અન્ય પ્રકારે અધિષ્ઠાતા પ્રભુ વિના નામ સ્વરૂપની સ્થિતિ શક્ય નથી. માટે આપ પોતાના અંતરંગી નિર્ગુણ માત્ર ભાવરૂપ આનંદરૂપ દેવી જીવોને લઈ સાક્ષાત નામાત્મક શ્રીમદ ભાગવત સ્વરૂપ દ્વાદશ અંગ વાળા ગોવર્ધનધર શ્રીનાથજીના રૂપથી ભૂતળ પર પ્રગટ્યા. આ માત્ર ભાવરૂપ દેવી જીવો ભૂતળના જન્મ જન્માંતરને પ્રાપ્ત દેવી જીવોના આધિદૈવિક સ્વરૂપો હતા. તેમને શ્રી ગોવર્ધનધરે બ્રહ્મ સંબંધ કરાવવાની આજ્ઞા
વેળા શ્રીમદ આચાર્યના ચરણમાં ભાવ પ્રકારે સ્થાપ્યા. માટે એ શ્રી આચાર્યજીના દ્વાદશ અંગરૂપ સ્વરૂપાત્મક થયા. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી જ્ઞાન પ્રકારે 48 સંખ્યાત્મક છે. સિદ્ધાંત અનુસાર ગુણ ગુણીનો અભેદ હોઈ શકે. એ સૌ નિર્ગુણ સર્વ સામર્થ્ય રૂપ હતા. વળી રાજસ, તામસ તથા સાત્વિક ભાવ ભેદવાળા અંશ અંશી કોટી કોટી જીવોને પણ શ્રી ગોવર્ધન ધરે શ્રીમદ આચાર્ય ચરણમાં ભાવ તત્વ રૂપ વડે સ્થાપ્યા હતા. શ્રીમદ આચાર્ય ચરણ પછી તેમને શ્રી વિઠ્ઠલેશમાં સ્થાપ્યા, જેમાં 252 સગુણ અંશી પ્રકારના ભક્તોને પોતે સમુદ્ધાર કર્યો. બીજા અંશાત્મક સગુણ જીવોનો સ્વવંશ દ્વારા આજ સુધી શ્રી વિઠ્ઠલેશ ઉદ્ધાર કરી રહ્યા છે. શ્રીમદ આચાર્ય ચરણમાં રહેલા આ લીલાસ્થા આધિદેવિક સ્વરૂપો અંગરસ હોવાથી તથા અંગના ધર્મરૂપ રસના આસનો હોવાથી તેથી અંગના આસનના ભાવરૂપ પણ છે. તેથી પણ રસના સંબંધે તેમની નિર્ગુણતા સિદ્ધ થાય છે. એ જ રીતે બ્રજ 84 કોષમાં ભગવાનની એક એક લીલા વિશિષ્ટ રીતે સ્થિત હોવાથી તથા તે જ રીતે અંગના ધર્મરૂપ તે લીલાઓ હોવાથી એક એક કોષમાં તેથી અંગરૂપી જીવોની પ્રધાનતા માનવામાં આવેલ છે. તેથી ભૂતળ સ્થિત ભૌતિક સ્વરૂપોનો તેમનામાં જ આધિદેવિક સ્વરૂપો દ્વારા ઉદ્ધાર કરાવીને ત્યાં તે લીલામાં તેમની સ્થિતિ કરાવી. એ પ્રકારે આધિદેવિક તથા આધિભૌતિક દેવી જીવોમાં સ્વરૂપોને જાણ્યા પછી હવે દેવી જીવોના ઉદ્ધારની પ્રક્રિયાને અંગ કહેવામાં આવે છે. પુષ્ટિ માર્ગના દેવી જીવોના ઉદ્ધારની પ્રક્રિયા આ પ્રકારે છે. પહેલા તેમને તેમના આધિદેવિક સ્વરૂપનો સંબંધ કરાવીને તેમને પ્રભુ સાથેનો સાક્ષાત સંબંધ યોગ્ય કરાય છે. કારણ કે આધિદેવિક ભગવાનનો ભૌતિક પદાર્થો જોડે સાક્ષાત સંબંધ ન થઈ શકે. તેથી શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત રૂપે વ્રજમાં પ્રકટ થયા. ત્યારે નિત્ય લીલાના વૃંદાવન આદિ સ્થળો, શ્રી ગિરાજી આદિ અને શ્રી યમુનાજી આદિ અને વૃક્ષો આદિ સાથે નિત્ય સીધા ગોપીજનોના ભાવાત્મક રૂપો જે પ્રભુ સ્વરૂપમાં સિદ્ધ હતા તેમનો તે નામરૂપ સ્થળ વ્યક્તિ આદિમાં તેમના સ્વસ્પર્શ દ્વારા પ્રવેશ કરાવ્યો હતો. સમસ્ત વ્રજ વ્યાપી વૈકુંઠ ગોલોકરૂપ થયું તથા તેને પ્રભુના આધિદેવિક ચરણ કમળનો સ્પર્શ થયો. ગોપીજનો આદિને પણ પ્રભુનો સાક્ષાત સંબંધ થયો. તે વેળા લીલા દ્વારા તે બધાનો ઉદ્ધાર કર્યો. વેણુ ગીતના સુબોધિની અને વિદ્વાન મંડન આદિથી આ હકીકત પુરવાર થઈ જાય છે. આ પ્રક્રિયા પ્રમાણે જ શ્રીમદ આચાર્ય ચરણે બ્રહ્મ સંબંધનો પ્રકાર યોજેલ છે અને તે દ્વારા તેના આધિદેવિક ભાવરૂપનો તેમનામાં પ્રવેશ કરાવ્યો છે. તે વખતે જ તે જીવ નિર્ગુણ રસમય બ્રહ્મ સેવાનો અધિકારી થઈ શક્યો. તેથી આપે સેવામાં ભૌતિક પંચદોષોને ન માનવાની માર્મિક આજ્ઞા આપી છે. આ રીતે શ્રી કૃષ્ણ લીલાત્મક ભૌતિક સ્વરૂપ આદિમાં પણ આચાર્ય શ્રી તે લીલાના ભાવ સ્થાપન થકી તેમની આધિદેવિકતાનો પ્રકાશ કરાવીને તેમને સાક્ષાત કરી આપે છે. તેથી જ અહીં વૈદિક મૂર્તિની પ્રતિષ્ઠાનું વિધાન હોતું નથી. શ્રી ગોકુલનાથજી એક દિવસ 84 વૈષ્ણવોની વાર્તા કરતી વખતે કલ્યાણ ભટ્ટ આદિ વૈષ્ણવોની સંગે રસમગ્ન થયા. તેથી શ્રી સુબોધિનીજીની કથા કહેવાનો ખ્યાલ રહ્યો નહીં. પછી તે અર્ધરાત્રિ થતા શ્રી ગોકુલનાથજીએ શ્રી મુખે કહ્યું કે જે આજે કથાનું ફળ કહીએ છીએ, વૈષ્ણવ વાર્તામાં સર્વ ફળ જાણજો. વૈષ્ણવ સિવાય અન્ય કોઈ પદાર્થ નથી. તે વૈષ્ણવ દ્વારા આ પુષ્ટિ માર્ગ ફલિત થશે. श्री आचार्य जी पण कहता कि दमला यह मार्ग तेरे लिए प्रकट कियो है. તેથી વૈષ્ણવની વાર્તા સર્વશ્રેષ્ઠ જાણજો. આમ 84 વૈષ્ણવ શ્રી આચાર્યજીના નિર્ગુણ પક્ષના મુખિયા જાણવા. તો હવે રહ્યા રાજસી, તામસી, સાત્વિકી શ્રી ગુસાઈજીએ ગુણમય તેમના ઉદ્ધાર માટે 84 વૈષ્ણવ રાજસી કર્યા. આ રીતે શરણે લીધા. આ 3 યુથો મળીને 252 શ્રી ગુસાઈજીના અંગ સંબંધી છે. આ પ્રકારે શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીના સેવકોનો ભાવ રહેલ છે. શ્રી આચાર્યજીના 84 વૈષ્ણવોની વાર્તામાં શ્રી ગોકુલનાથજી ગૂઢાશય કહે છે. ત્યાં શ્રી હરિરાયજી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને જણાવવાને અર્થે અહીં વાર્તા પ્રથમ સેવક દામોદરદાસ હરસાણીજીની શરૂ કરવામાં આવે છે. એટલે ગોકુલનાથજીએ જે વાર્તા કહે છે પછી તેનો ભાવ પ્રકાશ શ્રી હરિરાયજી કરે છે કે જેના કારણે આપણે વાર્તાને સુંદર રીતે સમજી શકીએ. એટલે વાર્તા આપણે અલગથી લઈશું કારણ કે આપણે અલગ અલગ રૂપે વાર્તાને સમજવી છે. એટલે આપણે અત્યારે
આ 84-252 વૈષ્ણવ વાર્તાનો શું ભાવ છે, એટલે કે 84 અને 252 જ વૈષ્ણવોની વાર્તા શા માટે છે તેના ભાવને આપણે સમજીએ. વાલા વૈષ્ણવો, અહીં વચનામૃતમાં લખ્યું છે કે ફલ ફલિત હોય ફલ રૂપ જાણે, એટલે ભગવદીયનું સ્વરૂપ જાણીએ, તેનો ભાવ જાણીએ ત્યારે રસ અનુભવ થાય. ભગવદીયનું સ્વરૂપ જાણીએ, તેનો ભાવ જાણીએ ત્યારે રસ અનુભવ થાય. તો આપણે પણ આ રસ અનુભવ માણવો છે. અને જેમના આ 84 વૈષ્ણવો છે એવા શ્રી મહાપ્રભુજી વિશે થોડુંક જાણીએ તો આપણે એમના વૈષ્ણવો વિશે પણ સુંદર રીતે સમજી શકીએ. એટલે આજના સત્સંગમાં શ્રી દામોદરદાસ હરસાણીજી જેની વાટ જોઈ રહ્યા હતા એવા શ્રી વલ્લભ પ્રભુનો સત્સંગ, એટલે એમના સ્વરૂપ વિશે આપણે થોડુંક સમજીશું કે એમનું પ્રાકટ્ય, ત્યારબાદ એમના 84 વૈષ્ણવોનો શું ભાવ, એટલે એમના ચરિત્ર વિશે થોડુંક આમાં લખેલું છે તે જોઈએ. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી. શ્રી વલ્લભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગની સ્થાપના કરીને ભગવત પ્રાપ્તિનો સહજ અને સરળ માર્ગ દર્શાવ્યો. પુષ્ટિ માર્ગ એ નિષ્કામ ભક્તિનો માર્ગ છે. અહીં પુષ્ટિ વૈષ્ણવ પ્રભુ પાસે માંગવાની નહીં પણ પ્રભુને જ પોતાના ઘરમાં બોલાવે છે. ઘર એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવનું એક મંદિર છે. ભગવાન પાસે માંગવા કરતા ભગવાનને જ ઘેર પધરાવ્યા પછી માંગવાનું રહેતું જ નથી. ભગવાન મળે પછી આપોઆપ બધું મળી જાય છે. બીજા સંપ્રદાયોમાં ભગવાન મંદિરમાં ગુરુ રહે છે, પણ પુષ્ટિ માર્ગ એવો છે કે ગુરુના ઘરમાં પ્રભુ બિરાજે છે. હવેલી એ ફારસી શબ્દ છે. હવેલી એટલે એક સુંદર સજ્જ ઘર. પુષ્ટિ માર્ગમાં શિખરબંધ મંદિરો નથી, એક નાથદ્વારાનું જ મંદિર ગણાય છે. આ મંદિરમાં શિખર ઉપર ધ્વજાજી બિરાજે છે. હવેલી એ પુષ્ટિ માર્ગીય યુનિવર્સિટી છે, મહાશાળા છે, જેમાં વૈષ્ણવો અહીં વૈષ્ણવતાના પાઠ શીખે છે. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યનો પ્રાકટ્ય કેવી રીતે થયું એની કથા ઘણી જ રોચક છે. વિક્રમ સંવત 1513ની સાલ હતી. દક્ષિણ ભારતના તૈલંગ બ્રાહ્મણ લક્ષ્મણ ભટ્ટજી તીર્થયાત્રામાં ભ્રમણ કરતા હતા. એમની પત્ની ઇલમાગારુ પણ એમની સાથે યાત્રામાં હતા. એવામાં સમાચાર આવ્યા કે દિલ્હી તરફથી યવનોની સેના કાશી તરફ આગળ વધી રહી છે અને આક્રમણ થશે. આથી તેઓ દક્ષિણ ભારત તરફ પાછા ફરવા નીકળી પડ્યા. રસ્તામાં મધ્યપ્રદેશના ચંપારણ્ય પ્રદેશમાંથી પસાર થતા વનમાં ઇલમાગારુજીએ એક પુત્રને જન્મ આપ્યો. આ બાળક જન્મ વખતે ચેષ્ટાહીન જણાયું. અંધકારને કારણે માતાએ તેને મૃતધારી નિર્જન વનમાં નદી તટે સૂકા પાનના ઢગલા નીચે મૂકી ત્યાંથી ચાલી ચૌડા ગામે આવ્યા. ત્યાં પોતાના સાથીદારોને મળ્યા. રાત્રિના સમયે આરામ કરતા આનંદ જણાયો. તેથી સવારે લક્ષ્મણ ભટ્ટજી સાથી અને પત્ની સાથે ત્યાં પાછા આવ્યા, જ્યાં બાળક અંગૂઠો ચૂસીને રમી રહ્યું હતું. આજુબાજુ આગ પ્રગટેલી હતી. ઇલમાગારુજીએ બાળકને છાતીસર સૂચાવ્યું. આ પ્રસંગે લક્ષ્મણ ભટ્ટજીને પોતાના એક સ્વપ્નની વાત યાદ આવી કે એમના કુળમાં 100 યજ્ઞ પૂરા થતા એક ભગવદ અવતાર થશે. લક્ષ્મણ ભટ્ટજીને લાગ્યું કે આ એ જ અવતારી બાળક છે. આ બાળક એ જ શ્રી વલ્લભાચાર્ય. વિક્રમ સંવત 1535 ચૈત્રવદ 11 રાત્રિના સમયે એમનો જન્મ, એટલે એમનું પ્રાકટ્ય ચંપારણ્યમાં આ રીતે થયું હતું. તે ઈસવીસન 1479 નો સમય હતો. લક્ષ્મણ ભટ્ટજી આ પછી પોતાના પરિવાર સાથે કાશીમાં આવી રહેવા લાગ્યા. 8 વર્ષની ઉંમરે શ્રી વલ્લભને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા. 11 વર્ષની ઉંમરમાં એમણે પોતાની તીક્ષ્ણ બુદ્ધિથી વેદાંત, શાસ્ત્રો, પુરાણોનું અને ધર્મશાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. એમના ગુરુઓ વિષ્ણુચિત, તિરુમલ, માધવેન્દ્ર પુરી વગેરે એમની તેજસ્વી બુદ્ધિ જોઈ પ્રસન્નતા અનુભવવા લાગ્યા. તેમનામાં ભગવત પ્રાપ્તિનો ઉદય થવા લાગ્યો અને ભગવદ આરાધનામાં તેમનો સમય વીતવા લાગ્યો. અધ્યયન સમાપ્ત કરી પોતાના જ્ઞાનની અભિવૃદ્ધિ માટે વલ્લભ પંડિતો સાથે શાસ્ત્રાર્થ સભાઓમાં ગંભીર વિષયોની ચર્ચા કરવા લાગ્યા. શ્રી વલ્લભાચાર્ય વિદ્વાનોની સભાઓમાં શુદ્ધાદ્વૈત સિદ્ધાંતની સ્થાપના કરી.
શાસ્ત્ર ચર્ચામાં કેટલાય પંડિતોએ નિરુત્તર ને પરાજિત થઈ તેમના સિદ્ધાંતને સ્વીકાર્યો. વલ્લભ વિદ્વાન અને પંડિત બનતા ગયા. સંવત 1545માં તેમણે માતા પિતા સાથે કાશીથી પ્રયાણ કર્યું. માર્ગમાં આવતા તીર્થોમાં સ્નાન, દાન, વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરી પોતાના સિદ્ધાંતની સ્થાપના કરતા કેટલાક દિવસોમાં જગન્નાથપુરી આવ્યા. જગન્નાથપુરીમાં માયાવાદી નાસ્તિકોના પ્રભાવ અને બળથી પરાજિત પંડિત સમુદાય ચૂપચાપ બેઠો હતો. વલ્લભાચાર્યજીના આગમનથી પંડિતોને નવું બળ અને નવું ચૈતન્ય પ્રાપ્ત થયું. રાજાની સંમતિથી માયાવાદી વિદ્વાનો સાથે વલ્લભાચાર્યજીનો શાસ્ત્રાર્થ થયો. દિવસ નિશ્ચિત કરવામાં આવ્યો. આ શાસ્ત્રાર્થમાં ભાગ લેવા માટે પંડિતોનો મોટો સમુદાય એકત્રિત થયો. શ્રી જગદીશના મંદિરમાં યોજાયેલા આ શાસ્ત્રાર્થમાં વલ્લભાચાર્યજીને વિજય પ્રાપ્ત થયો. સભાના અંતમાં રાજાએ પ્રશ્ન પૂછ્યા. વાદ વિવાદ થયો અને વલ્લભાચાર્ય ભક્તિ માર્ગને અનુરૂપ જવાબો આપ્યા, પરંતુ મર્યાદાવાદીઓએ તેનો સ્વીકાર ન કર્યો અને એવો આગ્રહ કર્યો કે જો આ સિદ્ધાંતને ભગવાન જગદીશ સ્વીકારે તો માનવું. હરે શ્રીનાથજી. હરે શ્રીનાથજી. ફરી એકવાર પંડિતોને નવું બળ અને ચૈતન્ય પ્રાપ્ત થયું. રાજાની સંમતિથી માયાવાદી વિદ્વાનો સાથે વલ્લભાચાર્યજીનો શાસ્ત્રાર્થ માટે દિવસ નિશ્ચિત કરવામાં આવ્યો. આ શાસ્ત્રાર્થમાં ભાગ લેવા માટે પંડિતોનો મોટો સમુદાય એકત્રિત થયો. શ્રી જગદીશના મંદિરમાં યોજાયેલા આ શાસ્ત્રાર્થમાં વલ્લભાચાર્યજીને વિજય પ્રાપ્ત થયો. સભાના અંતમાં રાજાએ 4 પ્રશ્નો પૂછ્યા. મુખ્ય પ્રામાણિક શાસ્ત્ર, સૌથી મોટા દેવ, સૌથી મોટો મંત્ર અને સૌથી ઉત્તમ કર્મ ક્યાં? વાદ વિવાદ થયો અને વલ્લભાચાર્યજીએ ભક્તિ માર્ગને અનુરૂપ જવાબો આપ્યા, પરંતુ માયાવાદીઓએ તેનો સ્વીકાર ન કર્યો અને એવો આગ્રહ કર્યો કે જો આ સિદ્ધાંતને ભગવાન જગદીશ સ્વીકારે તો સાચું. ચમત્કારથી કોરો કાગળ શ્લોકના લખાણથી ભરાઈ ગયો. તેમાં લખ્યું હતું કે સૌથી નાનું શાસ્ત્ર ભગવદ્ ગીતા, સૌથી મોટા દેવ કૃષ્ણ, સૌથી મોટું શાસ્ત્ર ભગવદ્ ગીતા, સૌથી મોટા દેવ કૃષ્ણ, સૌથી મોટો મંત્ર શ્રી કૃષ્ણ શરણમમ શ્રીનાથજી અને સૌથી મોટું કર્મ શ્રી કૃષ્ણની સેવા. આ ચમત્કાર જોતા માયાવાદીઓના હાથ હેઠા પડ્યા અને શ્રી વલ્લભાચાર્યજીનો વિજય થયો. શ્રી વલ્લભાચાર્ય પુરીથી દક્ષિણના તીર્થોની યાત્રા કરી. દક્ષિણની યાત્રામાંથી ફરતા ફરતા તેઓ મથુરા આવ્યા. તેમણે સંપૂર્ણ ભારતની યાત્રા કરી અને ભક્તિ માર્ગનો પ્રચાર અને શુદ્ધાદ્વૈત સિદ્ધાંતની સ્થાપના દ્વારા વૈષ્ણવના મન હરી લીધા. આચાર્ય શ્રીએ સ્થાપિત કરેલા માર્ગને પુષ્ટિ માર્ગ કહે છે. પુષ્ટિ એટલે અનુગ્રહ, પ્રભુની કૃપા. આ પ્રભુ કૃપાનો માર્ગ છે. દીનતા અને અનન્ય આશ્રય એ માર્ગના લક્ષણો છે. મહાલક્ષ્મી નામના એક સાધ્વી સન્નારી સાથે તેમણે 28 વર્ષની ઉંમરે વિધિપૂર્વક લગ્ન કર્યા. પતિનું જીવન સુખમય અને ભગવદીય બનાવવામાં એમના પત્ની પ્રયત્નશીલ રહેતા. શ્રી વલ્લભાચાર્યજીનું દાંપત્ય જીવન આનંદમય હતું. વલ્લભાચાર્યજીની મુલાકાત ચૈતન્ય પ્રભુ સાથે પણ થઈ હતી. આ મુલાકાત એમની ઐતિહાસિક બની ગઈ. વલ્લભાચાર્યજીએ બ્રહ્મસૂત્ર, શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતાને પુષ્ટિ માર્ગના ગ્રંથો તરીકે ગણાવ્યા. તેમણે વાત્સલ્ય રસથી ઓતપ્રોત ભક્તિ પદ્ધતિની શિક્ષા આપી. ભગવાનની યશ લીલાઓનું ગાન એ પુષ્ટિ માર્ગનો મહત્વનો અંગ છે. એમણે 3 વખત સમગ્ર ભારતની પરિક્રમા કરી હતી. ગિરિરાજ ગોવર્ધન ઉપર શ્રીનાથજીનું પ્રાકટ્ય થતા ત્યાં તેમણે મંદિર બનાવડાવી તેમાં શ્રીનાથજીને પધરાવ્યા. વલ્લભાચાર્યજીની પ્રતિભા એટલી વિશાળ હતી કે રાજા મહારાજાઓ પણ આવીને તેમને પગે પડતા હતા. વિજયનગરના મહારાજા કૃષ્ણદેવરાયે તેમને અખિલ ભૂમંડલાચાર્ય તરીકે જાહેર કર્યા અને નગરમાં એમની દિગ્વિજય યાત્રા કાઢી. રાજાએ તેમનું વેદવિધિ મુજબ પૂજન કર્યું. શ્રીનાથજી કેમ નીંદર આવે?
પૂજન કર્યું અને તેમનો કનકાભિષેક કરી પુષ્કળ સુવર્ણ ભેટ ધર્યું. આચાર્યશ્રીએ તે લીધું નહીં અને વિદ્વાનોમાં અને બ્રાહ્મણોમાં વહેંચી દીધું. રાજાએ તેમની પાસેથી વૈષ્ણવ દીક્ષા લીધી. રાજાએ તેમને 1000 સોના મહોરો ભેટ ધરી અને એમાંથી તેમણે માત્ર 7 મહોરો લીધી. તેમાંથી તેમણે શ્રીનાથજી માટે નૂપુર ઘડાવ્યા. એમના 84 શિષ્યોમાં મુખ્ય સુરદાસજી, કુમનદાસજી, કૃષ્ણદાસજી અને પરમાનંદદાસજી શ્રીનાથજીની ઠાકોરજીની સેવા અને કીર્તનની સેવા કરતા હતા. આચાર્ય શ્રી ગૃહસ્થાશ્રમમાં સ્થિર થવા પ્રયાગ પાસે અડેલમાં આશ્રમ કરી રહ્યા. તેમને ત્યાં 2 પુત્રો થયા. પહેલા શ્રી ગોપીનાથજી અને બીજા શ્રી વિઠ્ઠલનાથજી. એમના જીવનમાં અનેક ચમત્કારો બન્યા છે. ગોકુળમાં ભગવાન શ્રી કૃષ્ણે તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા હતા. તે પછી તન મન ધન સર્વસ્વ પ્રભુને અર્પણ કરી પ્રયાગ જઈ સંન્યાસ દીક્ષા લીધી. સાચો સંત કોને કહેવાય તે શ્રી મહાપ્રભુજીના જીવન પરથી સમજી શકાય છે. શ્રી મહાપ્રભુજીએ 10 વર્ષની ઉંમરમાં 3 પ્રતિજ્ઞાઓ લીધી હતી. પેલું, હું પગમાં પાદુકાઓ પહેરીશ નહીં, જીવનભર ખુલ્લા પગે ફરીશ. બીજું, હું આજીવન સીવેલું વસ્ત્ર નહીં પહેરું, માત્ર ધોતી ઉપરણા ધરીશ. ત્રીજું, યાત્રામાં ગામ બહાર કોઈ વૃક્ષ નીચે મુકામ કરીશ. અને યાત્રામાં વલ્લભાચાર્યજી પોતાની રસોઈ જાતે બનાવતા. બહુ જ સંયમ અને સાદાઈથી જીવન જીવતા. આ મોટા ભાગની તમામ જગ્યાઓ ઉપર ભગવત કથાનું તેઓ શ્રીએ પારાયણ કર્યું છે. એટલે મુખ્ય 3 પ્રતિજ્ઞાઓ હતી તે આપણે જોઈ. અને અહીં કહે છે કે બહુ જ સંયમ અને સાદાઈથી જીવન જીવતા આ મોટા ભાગની તમામ જગ્યાઓ ઉપર ભાગવત કથાનું તેઓ શ્રીએ પારાયણ કર્યું છે. જ્યાં જ્યાં પરિક્રમાઓ કરી તે જગ્યાઓ આજે પુષ્ટિ માર્ગ માટે 84 બેઠક તરીકે ઓળખાય છે. શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના મુખારવિંદનો અવતાર માનવામાં આવે છે. આજે વિશ્વભરમાં 84 વૈષ્ણવોની વાર્તાનું જીવન કથન સ્વરૂપે ઘણી પ્રખ્યાત છે. તેઓ શ્રીએ અનેક ગ્રંથોની રચના કરી છે. હાલમાં તે અપ્રાપ્ય છે. તેમના પૌત્ર શ્રી યદુનાથજીએ જે ગ્રંથ લખ્યો છે જેનું નામ શ્રી વલ્લભ દિગ્વિજય, તેમાં 84 ગ્રંથોનો ઉલ્લેખ છે. જેમાંથી યમનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, સિદ્ધાંત રહસ્ય, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, સેવાફલ, પત્રાવલંબન, સુબોધિનીજી વગેરેનો સમાવેશ થાય છે. દરેક વર્ષની 14 વદ એકાદશીના શુભ દિવસે વિશ્વભરમાં મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યનો પ્રાકટ્ય ઉત્સવ ઉજવાય છે. વાલા વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને સુંદર બોધ આપ્યો છે. પ્રભુની સન્મુખ હંમેશા રહેવું, જીવનનું પ્રત્યેક કાર્ય પ્રભુના સુખ અથવા પ્રભુની સેવા અર્થે કરવું, પ્રભુમાં લૌકિક ભાવ ન રાખવો, એક જ પ્રભુમાં દ્રઢ આશ્રય એ પુષ્ટિ માર્ગનો પાયાનો સિદ્ધાંત છે. ધ્યાન આપજો, પ્રભુમાં દ્રઢ આશ્રય એ પુષ્ટિ માર્ગનો પાયાનો સિદ્ધાંત છે. શ્રી વલ્લભ પ્રભુએ વૃક્ષોમાં વેણુધરનો વાસ છે. વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ. અને ગાયમાં પણ પ્રભુ બિરાજે છે. માટે બંનેની રક્ષા કરવાનું. આજથી 550 વર્ષ પહેલા જગતને જણાવ્યું હતું. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને મહાન મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ છે. અને આ મંત્રનું સતત સ્મરણ અને અનુષ્ઠાન કરવાથી આ ભવ અને પરભવનું કલ્યાણ ચોક્કસ થાય છે. આ દિવ્ય મંત્ર બધા જ પ્રકારના સુખો આપનારો છે. કલયુગે દોષોનો ભંડાર છે. આજે અનેક માનસિક વિટંબણાઓ છે, તેમાંથી મુક્ત થવા આ મંત્ર મંગલકારી છે. તેઓના સિદ્ધાંતો તેઓના પુસ્તકોમાં વર્ણવાયેલા છે.
ભારતમાં 84 સ્થળોએ આચાર્યશ્રીની બેઠકો છે, જ્યાં તેમણે શ્રીમદ ભાગવતજીનું રસપાન કરાવ્યું હતું. તેમણે શ્રીમદ ભાગવતજીનું પ્રથમ પારાયણ ઉજ્જૈનમાં કર્યું હતું. જીવનના અંતિમ દિવસોમાં તેઓ કાશીમાં આવીને રહ્યા હતા. એક દિવસ હનુમાન ઘાટ ઉપર તેઓ ગંગા સ્નાન કરી રહ્યા હતા. ત્યાં ઊભા ઊભા કૃષ્ણ ધ્યાનમાં લીન હતા. તે વખતે તે જ જગ્યાએ તેમણે જળ સમાધિ લીધી. ગંગાજીમાં એક ઉજ્જવળ જ્યોતિ પ્રગટી અને આકાશ તરફ ઉડવા લાગી. જોતજોતામાં હજારો લોકોના દેખતા એ જ્યોત ઊંચે ને ઊંચે આકાશમાં અદ્રશ્ય થઈ ગઈ. આ વખતે એમની ઉંમર 52 વર્ષની હતી. વિક્રમ સંવત 1587 અષાઢ સુદ ત્રીજ ના દિવસે પ્રભુના આ પરમ ભક્ત પરમધામવાસી થઈ ગયા. ભગવાનની આજ્ઞા અનુસાર 52 વર્ષની ઉંમરમાં તેમણે અલૌકિક રીતે એમની જીવન લીલા સંકેલી લીધી અને ગોલોકમાં પ્રયાણ કર્યું. શ્રીમદ વલ્લભાચાર્યજી એક મહાન આચાર્ય જ ન હતા, પરંતુ ઈશ્વરનો અનુગ્રહ પામેલા એક શક્તિ સંપન્ન વિશ્વવંદ્ય વિભૂતિ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા. તેમણે જે ઉપદેશ આપ્યા તે પણ આજે માનવમાં સંસ્કાર રૂપે ને જ્ઞાન રૂપે પ્રકટ સ્વરૂપ પામી રહ્યા છે. જગત પરમાત્માનું આધિભૌતિક સ્વરૂપ છે તે સત્ય છે, મિથ્યા નથી. તેનું સર્જન કરનાર પરમાત્મા ખુદ છે. આત્મા પરમાત્માનો અંશ છે, તે કદી મરતો નથી. ભગવાનમાં ભગ એટલે કે જેનામાં ષડ ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય એવા ગુણો છે તે ભગવાન છે. પુષ્ટિ ભક્તિ આવી વિચારણા ધરાવે છે. પરમાત્માને પામવાના મુખ્ય 3 માર્ગો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ બધાને માટે સહેલો નથી. આચરણમાં મૂકવો ઘણો કઠિન છે. માટે જન્મ મરણમાંથી મુક્તિ મળે, દુનિયાના સુખને વધુમાં વધુ મોક્ષ મળે, પણ પરમાત્મા તો ન જ મળે. એટલે ગીતામાં ભગવાન સ્વયં કહે છે કે મને તપસ્વી, જ્ઞાની, કર્મી કરતા ભક્તિ સૌથી વધારે પ્રિય છે. ભક્તિ માર્ગ સૌથી શ્રેષ્ઠ છે. તે નાત જાતના, સ્ત્રી પુરુષના, જ્ઞાની અજ્ઞાનીના, રાય રંકના ભેદભાવ સ્વીકારતો નથી. તે બધાને માટે ખુલ્લો છે. વૈષ્ણવ પુષ્ટિ માર્ગ અપનાવીને ભક્તિને અપનાવે છે. તે શ્રી મહાપ્રભુજી આચાર્યજીની દેન છે. ભક્તિને શ્રેષ્ઠ માર્ગ તરીકે પુષ્ટિ સંપ્રદાય દ્વારા અસ્તિત્વ પ્રાપ્ત થયું છે અને તેના દાતા એવા શ્રી વલ્લભાચાર્યજીને કોટી કોટી દંડવત પ્રણામ. આ રીતે આ પુસ્તકમાં આગળ લખ્યું છે અને અહીં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરી છે કે હું તો માંગુ છું શ્રી મહાપ્રભુજી એટલું રે, આપના ચરણોમાં પ્રીતિ થાય. હું તો માંગુ એટલું, દુઃખના તૂટી પડે જો અંપર ડુંગરા રે, તોય સ્મરણ આપનું ન જાય. હું તો માંગુ એટલું, સુખના સાગર કદી અત્યંત ઉછળે રે, તોય સેવામાં ચિત્ત પરોવાય. હું તો માંગુ એટલું, જીવન દોષો સામું જોશો નહીં રે, જીવના દોષ સામું જોશો નહીં રે, જીવના દોષો તણો નહીં પાર રે. હું તો માંગુ એટલું, મનડું ઝુરે સદા વિયોગથી રે, આંખડી અળગી ન તમથી થાય. હું તો માંગુ એટલું રે, જકડાયેલો હું તો જગત જંજાળથી રે, છૂટવા સમજવો કોઈ ઉપાય. હું તો માંગુ એટલું રે, મહાપ્રભુજી આશા જીવની એ જ છે રે, આપના વારે વારે દર્શન થાય. હું તો માંગુ એટલું રે. એટલે વાલા વૈષ્ણવો, અહીં વલ્લભકુલના બાલકના વચનામૃતમાં એમ પણ લખ્યું છે કે એક એક ભગવદીયની વાર્તા ફલરૂપ છે. એટલે અત્યારે આપણે ફલ મેળવી રહ્યા છીએ. એક એક ભગવદીયની વાર્તા ફલરૂપ છે અને શરૂઆત મંગલાચરણથી કરવાની હોય છે. એટલે આજે આપણે આમાં મંગલાચરણ લઈ લઈએ, વાર્તા અલગથી લઈશું. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાનિજાચાર્યાં પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા
ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्री गुरुवे नमः। प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। तस्य सेवां प्रकुर्वीत यावत् जीवं स्वधर्मतः न फलार्थं न भोगार्थं न प्रतिष्ठा प्रसिद्धये। शुद्ध भाव प्रभो स्थाप्यो न चातुर्यं प्रयोजकम् अंतर्यामी समस्तानां भावं जानाति मानसम्। श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्त समुद्धारे विस्फुरन्तनं परं नुमः। बुद्धि प्रेरक कृष्णस्य पादपद्मं प्रसीदतु ध्यानासमर्थ जीवानाम् अस्माकं सर्वदा स्वतः। यादृशोऽसि हरे कृष्ण तादृशाय नमो नमः। यादृशोऽस्मि हरे कृष्ण तादृशं मां हि पालय। પછી તેનો ભાવાર્થ પણ આપ્યો છે આ મંગલાષ્ટકનો। જે ગુરુવરના ચરણ કમળની રેણુઓ નિજજનોની સૌ ચિંતા હરનાર જો, એવા પરમ કૃપાળુ નિજ આચાર્યને કરું હું પ્રેમે વંદન વારંવાર જો। આપણે પણ વંદન કરીએ। જેના આગ્રહથી સંસારી જીવ સૌ સર્વ દુઃખોનો સેજે પામે પાર જો, એવા પરમ દયાળુ વલ્લભલાલને સદાય સ્નેહે વંદુ વારંવાર જો। સ્વામી મારા એક જ નંદકુમાર છે, વૃષભાનુજા સ્વામીની કહેવાય જો। યુગલ સ્વરૂપે શ્રી વલ્લભને સેવતા કૃતાર્થ મારું જીવન સઘળું છે જ જો। સેવા કરવી સ્નેહ સહિત શ્રી કૃષ્ણની સ્વધર્મ પૂર્વક જ્યાં સુધી જીવાય જો। ભોગ પ્રતિષ્ઠા કે ફળને માટે નહીં, દાસપણાના સંબંધે સેવાય જો। નિર્મળ ભાવ જ નિત્ય પ્રભુમાં સ્થાપવો, ચતુરાઈની તેમાં નહીં જરૂર જો। મનોભાવ તો સૌના જાણે શ્રી હરિ, અંતર્યામી રૂપે જે નથી દૂર જો। સાકાર સુંદર શ્યામ મનોહર કૃષ્ણ છે પરમાનંદ જો। સદા બધે છે દશલીલા સહ ભક્તોદ્ધારે સ્ફુરે તેને સ્તવ્યે જો। બુદ્ધિ પ્રેરક સદાનંદ કૃષ્ણના ચરણ કમલ મનમાં આવે જો। ધ્યાનમાં નબળા અમજીવો પર સદા પોતે પ્રસન્ન થાય જો। જેવા છો હરિ કૃષ્ણ તમે તો, તેવા હું આપને પ્રણામ જો। જેવો હું હરિ કૃષ્ણ તમારો, તેવાને પણ રક્ષો જ જો। આ રીતે આગળ પૂરક વાંચન પણ આપેલું છે, તેમાંથી જ આપણે મહાપ્રભુજીનું સ્વરૂપને સમજ્યા અને હું તો માંગુ એટલું, અને પુષ્ટિ માર્ગીય મંગલાષ્ટક। એટલે આ રીતે આ પુસ્તકમાં અહીં 84,252 નો ભાવ દર્શાવ્યો છે। એટલે આપણે પણ વાર્તા પછી અલગથી લઈશું। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। વાલા વૈષ્ણવો બનશે તો આજે જ આ વાર્તા રેકોર્ડ કરવાનો પ્રયાસ કરીશ, પરંતુ વચમાં આજે માથું દુખવાને કારણે દવા ખાધી હતી, તો વચમાં આમ ઊંઘ આવતી હોય એવું રેકોર્ડ થઈ રહ્યું હતું, એટલે બ્રેક લઈને કર્યું। એટલે બનશે તો આજે જરૂરથી કરીશ। આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું। જય શ્રી કૃષ્ણ।